મિત્રો, છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર હમણાં આવી રહ્યા છે. ખાસ કરીને અમારો ડુંગર વિસ્તારનું ધાર સિમેલ જે ધોધ છે, કુદરતી સૌંદર્યનું ઘરેણું છે અમારા વિસ્તારનું. એટલે સચિન કુમાર પોતે જાતે અહીંયા ધાર સિમેલ ગામે આવ્યા છે. અહીંયા ધાર સિમેલ ધોધની મુલાકાત લેશે. ખાસ કરીને કેમ કે શું છે, વિસ્તારનું કુદરતી સૌંદર્ય હમણાં 16 કલાએ ખીલ્યું છે. બહુ મોટી માત્રામાં પ્રવાસીઓ આવે છે. એટલે અમારા જિલ્લા વિકાસ અધિકારી જાતે બી અહીંયા થોડા મુલાકાતમાં આવ્યા છે. મિત્રો, ધાર સિમેલ ગામે આપણે કુદરતી ધોધ જોવા જઈ રહ્યા છે. મારી પાછળ જોઈ લો, જિલ્લા વિકાસ અધિકારી અમારા સચિન કુમાર આવ્યા છે, આવી રહ્યા છે. પાછળ અમારા માલજીભાઈ છે, બધા જ છે. અને પ્રવાસીઓ તમે જુઓ, આમાં પ્રવાસીઓ અહીં આવે છે, બધા મોજ જ કરવા આવે છે, મજા આવે છે અહીંયા. કુદરતી સૌંદર્ય જોઈ લો તમે, આ પ્રવાસીઓ બરાબર જે રીતે અહીંયા મોટી માત્રામાં બધા વડોદરાથી આવે છે. વડોદરાથી આવે કે જોઈ લો, આ રીતે મજા કરે છે. જિલ્લા વિકાસ અધિકારી આપણે આવી રહ્યા છે. મિત્રો, સારો રસ્તો બની જાય અહીંયા એવી સૌની માંગણી છે. ધાર સિમેલના વોટરફ્લો પહેલાં જે પાણી આવે છે એના દ્રશ્યો છે. મોટી માત્રામાં પ્રવાસીઓ આવે છે, જોઈ લો બધા અહીંયા મોજ કરી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી બી અમારા મુલાકાતમાં આવ્યા છે. ખાસ કરીને અહીંયા કોઈ પણ યોજનામાં રસ્તા બની જાય તો ખરેખર મજા આવી જાય, એમ કહેવાનો મતલબ. જિલ્લા વિકાસ અધિકારી આવી રહ્યા છે. મસ્ત સારું પાણી છે, પ્રવાસીઓ મોટી માત્રામાં આવે છે. બસ રસ્તાનું જરાક સારું થઈ જાય ને તો પછી મોજે મોજ જ, એમ કહેવાનો મતલબ. હવે એન્ટરટેનમેન્ટ અહીંયા કુદરતી સૌંદર્ય 16 કલાએ ખીલ્યું છે, એની મોજ કરવા માટે આવતા હોય છે બધા. વડોદરાથી આવ્યા છે પ્રવાસીઓ હમણાં. જોઈ લો, જિલ્લા વિકાસ અધિકારી આવી રહ્યા છે. બસ આ રસ્તો થઈ જાય એવી બધાની અપેક્ષા છે, બરાબર. આ પગદંડી રસ્તો છે, અહીંયાથી આ રસ્તો છે, જોઈ લો, હા આટાવાળો. પાણી ઘટી ગયું છે હવે, ઓછું છે.